મિત્રો શું ચેતરભાઈ વસાવા બીજેપીમાં જોડાવાના છે? શું જેલની બહાર આવશે પછી બીજેપીમાં જોડાશે? આપણે ગુજરાતની અંદર ઘણા એવા નેતા જોયા મિત્રો કે જેલમાં ગયા પછી બહાર આવ્યા પછી કે પાર્ટી બદલી નાખતા હોય છે. આપણે ચેતરભાઈ વસાવા સાહેબની વાત નથી કરતા. આપણે ઘણા બધા એવા નેતા જોયા છે કે રાજુ કરપડા હોય કે છોટાઉદેપુરમાં કોઈ નારા રાઠવા હોય, આવા મોટા મોટા નેતાઓ જેલની અંદર ગયા હોય અને બહાર આવ્યા હોય અને પછી બીજેપીમાં જોડાઈ જતા હોય, એટલે કે પાર્ટી બદલી નાખતા હોય. નમસ્કાર, હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. મિત્રો, વાત કરવામાં આવે તો અત્યારે જે રીતના ધારાસભ્ય ચેતર વસાવા જેલની અંદર છે, શું એ જેલની બહાર આવે પછી શું એ પાર્ટી બદલી શકે છે કે નહીં, એ પર આપણે વાત કરીશું. હવે મિત્રો, આપણે વાત કરી લઈએ કે ચેતર વસાવા એક દિવસ નહીં, પહેલાં પણ અનેક વખત જેલમાં જઈ ચૂક્યા છે. કેટલી વખત જેલમાં જઈ ચૂક્યા છે. અગર એમને ભારતીય જનતા પાર્ટીમાં કે કોઈ અન્ય પાર્ટીમાં જોડાવવું હોત તો એ પહેલાંથી જ જોડાઈ ગયા હોત, પરંતુ એ નથી જોડાયા. કેમ નથી જોડાયા? એટલે એમને સજા થઈ. હવે ફરી એમના પર દબાણ આવતો એ આપણે ખાસ કરીને નથી કહી શકતા, પરંતુ શું એ બહાર આવશે પછી કોંગ્રેસમાં કે પછી બીજેપીમાં કે આમ આદમી પાર્ટી છોડી દેશે? શું પાર્ટી બદલી નાખશે કે નહીં, એ તો હવે બહાર આવશે અને જે નિર્ણય લેશે એના પર આધારિત છે. પરંતુ અત્યારે જે રીતના આપણને વાત કરવામાં મળી રહી છે કે અગર જો ઘણા બધા નેતાઓ પાર્ટી બદલી નાખતા હોય તો કદાચ ચેતર વસાવા પણ પાર્ટી બદલી શકે છે. આ રીતના અત્યારે સમાચાર મળી રહ્યા છે. પરંતુ મિત્રો, આપણે ચોક્કસ નથી કહી શકતા. નેતાઓનું કોઈ નક્કી હોતું જ નથી. આજે કોઈ બીજી પાર્ટીમાં હોય તો કાલે કોઈ અન્ય પાર્ટીમાં હોય છે. એટલે